નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પહેલો શ્લોક. વદંતુ શાસ્ત્રાણિ યજંતુ દેવાન કુર્વંતુ કર્માણિ ભજંતુ દેવતાઃ આત્મૈક્ય બોધેન વિનાપી મુક્તિ ન સિદ્ધયતિ બ્રહ્મ શતાંતરેતિ. શંકરાચાર્યએ પણ વેદની જેમ પગથિયા મૂકેલા છે. સૌથી પહેલા માણસે બિયોન્ડ બોડી, મૃત્યુ પહેલાની ને મૃત્યુ પછીની જો પરિસ્થિતિ જોવી હોય તો પહેલા શું કરવું જોઈએ? યોગ્ય માણસ શોધવા જવું પડે. પહેલા એને પ્રક્રિયા એવી બતાવી છે, તમે આપણે પહેલેથી તમે જોતા જશો તો પહેલા શું ઈચ્છા, પેલા માણસને પોતાનાથી જ શરૂઆત કરવી પડે. હું બરોબર નથી તો બરોબર માણસને શોધવો અને મને સુધારે એવું કોઈ દિવસ શક્ય બનતું નથી. પહેલા આપણે તૈયાર થવું પડે છે. એટલે આપણે કેવી કેવી તૈયારી કરવી પડે એ પહેલા પરિસ્થિતિનું એ માપ આપે છે, માણસની અંદરની પરિસ્થિતિ બતાવે છે. અને પછી ગુરુ જેને કહે છે કે ગુરુ કેવી રીતે, કેવા ગુરુ હોવા જોઈએ, કોની પાસે જવું, જેના લક્ષણો બતાવે. એમ કરતા કરતા ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે એ કેવો હોવો જોઈએ, ગુરુ પાસે જે શિષ્ય કેવી રીતે કહેવું જોઈએ, ગુરુ શિષ્યને કેવી રીતે રાખે. અને બંને જણા એટલા માટે ઓમ સહના ભવતુ જે છે એ ગુરુએ બોલેલું છે. જે આપણો છેલ્લો મંત્ર છે આપણે બોલીએ છીએ આપણે રેગ્યુલરમાં, ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ. ગુરુ કહે છે હું એકલો નહીં, આપણે બંને સાથે સમૂહમાં, એકલા ક્યાંય નથી જતા. એટલે શંકરાચાર્યએ પગથિયા મૂક્યા છે. અને પહેલા કેમ કે જગતમાં યોગ્ય માણસ મળવો બહુ પુણ્ય કર્મો હોય તો જ મળે. આપણામાં યોગ્યતા હોય એ પણ ઘણી પુણ્યના પરિણામ છે, તો જ આ ભેગું થાય. ને બે ભેગા થાય જ નહીં. માણસ પોતે તૈયાર હોય તો સામેનો માણસ તૈયાર તમને મળે નહીં. એવું કહેવાય છે કે કોઈ પણ આપણે દરેકનો જન્મ થશે, તમે જોજો તો મસ્તક પહેલા આવે છે. ધીસ ઇઝ ધ રૂટીન. બધી જન્મની અંદર તમે જુઓ, પ્રાણીઓની અંદર જુઓ, બધાને જુઓ તો આપણું માથું પહેલા બહાર આવે પછી પગ આવે. કુદરતે એવું ગોઠવેલું છે કે એના ઉપર પણ સંતો બહુ ઊંડાઈથી વિચાર કરીને કરે. આમ કેમ? લાખોમાં કોઈક એવો એકાદ જ એવો આવે કે જે પગ પહેલા આવે અને એવા માણસને ગુરુની જરૂર ન પડે. એવું કહે એ સ્વયં સિદ્ધ ગુરુ હોય. જો માણસ પગથી બહાર નીકળે તો એને ગુરુની જરૂર નથી પડતી. પણ માથાથી જેટલા બધા બહાર નીકળે છે એટલા માટે એને માર્ગદર્શકની જરૂર પડે. આ સંતોએ સુધી ગળે. આપણે શ્લોક ઉપર જઈએ, અઘરા શબ્દોમાં વદંતુ એટલે બહુ સહેલું છે. વદંતુ એટલે ભણવું, બોલવું. ઘણા અર્થ થાય છે. વદ એટલે બોલવું થાય. વદ સંસ્કૃતનો વદ શબ્દ છે. આપણે ગુજરાતીમાં ઘણી શું વધે છે હતું, આપણે ઘણી વાર બેઠા શબ્દો લઈ લીધેલા, પણ પછી તળપદી ભાષામાં બોલીએ, આપણે બોલીએ પછી એમાંથી બોલવું શબ્દ નીકળી ગયો. વદંતુ એટલે આમ તો ભણવું થાય. યજંતુ એટલે પૂજન કરવું, કુર્વંતુ એટલે કરવું, આત્મૈક્ય બોધ આત્માની એકતા રૂપી જ્ઞાન, સિદ્ધયતિ એટલે પ્રાપ્ત થવી,
બ્રહ્મ શતાંતર એટલે 100 બ્રહ્માનું આયુષ્ય. ભાવાર્થ શું છે કે શાસ્ત્રોને ભણવા, દેવોનું પૂજન કરવું, વિવિધ કર્મો કરવા. આ વિવિધ જે કર્મો છે ને એ કર્મ રૂટીનમાં એક કર્મ નથી ગણવામાં આવતું. આપણે કર્મની વ્યાખ્યા આવી ગઈ છે કે પુરુષાર્થ કોને કહેવો, કર્મ કોને કહેવું, કઈ વસ્તુ તમને બંધનમાં મૂકે છે, કઈ વસ્તુ તમને બંધનમાં નથી મૂકતી, એ વેદ વખતે કદાચ આવી ગયું છે એવો મારો ખ્યાલ છે. કર્મ કરવા એટલે શું કે માણસને એવી ઈચ્છા થાય, રિટાયર થાય પછી આ શું કે આ બધા ભજન કરે છે, આ ભજન કરવું, એ મંદિરમાં જવું, બીજા બધાને સાંભળવા, કથા વાર્તામાં જવું, ઘણા એવી રીતે પ્રેક્ટિકલી તૈયાર હોય છે કે આ ધંધો સારો થતા શું થાય છે કે યંગ એજ ની અંદર એ પણ કર્મકાંડ કરવા વાળા, ભાઈ એ બ્રાહ્મણ હોય કે પટેલ હોય કે પછી કોઈ પણ કોમ ન હોય. હવે તો એવું નથી રહ્યું કે બ્રાહ્મણો જ કથા કરે. અત્યારે એવાય છે કે જે જ્યોતિષ જાણનારા પટેલ પણ છે. એટલે બધા શાસ્ત્રોને બધા લોકો ઓપન કરી નાખ્યા. એટલે એ લોકો શું કર્યું છે હવે કે શાસ્ત્રો જે ભણતા હોય છે એનો હેતુ શું હોય છે, આપણે અત્યારે નજર કરીએ તો શાસ્ત્રોનો ભણવાનો હેતુ કે એ લોકો આજીવિકાનું સાધન બનાવી દીધું છે. કાશીમાં જઈને પંડિત થઈ આવે એટલે કોઈને યજ્ઞ કરાવે, કોઈના લગ્ન કરાવે, કોઈને આ બધા સંસ્કારો જે બધા આપણા છે એમાંથી ટીક કરે કે આ તમારે કરાવવું જ જોઈએ. બહાર હાઈ ટેકનોલોજી વાળા આગળ વધી ગયા છે કે અમે એવા માનતા નથી, ઘણા નથી કરાવતા, પણ મેજોરિટી કે ક્યાંય નથી. ઇન્ડિયાની અંદર તમે જોઈશો તો બધી વિધિઓ કરાવે. એવી વિધિઓ કરાવનારા ભણવું તો પડે જ સંસ્કૃત, એટલે કાશીમાં જઈ પછી શાસ્ત્રો ભણી આવે. એ ભણી આવી અને એનું આજીવિકા થતું, એટલે પોતે અંદર તૈયાર નથી. જેવી રીતે આપણે કોલેજમાં આપણે નોકરી કરવા માટે જે ભણીએ છીએ આજીવિકા માટે, એવી રીતે એ લોકો પણ શાસ્ત્રો ભણે છે. એટલે કે છે કે શાસ્ત્રો ભણે કે દેવોનું પૂજન કરે. ઘણા કે નિયમિત રીતે આપણા સંસ્કાર છે, સવારના પોરમાં ઘીનો દીવો કરો, અગરબત્તી કરો, શ્લોક કરો, પ્રાર્થના કરો, ભગવાનને માથું નમાવો, આ બધી ક્રિયાઓ કરો. એટલે ભગવાનનું પૂજન કરે છે. કોઈ પણ દેવ જેને માનતા હોય એનું પૂજન કરવું. પછી આ વિવિધ કર્મો કરવા, અમુક ટાઈમ એમ કે સત્તાની કથા કરો, અમુક ટાઈમ કે યજ્ઞ કરાવડાવો, આપણને પુણ્ય મળશે. આ બધું પ્રવૃત્તિ શું છે એમ કે છે કે આવા બધા કર્મો કરવા, ઘણા ભક્તિ કરવી, ભજનો કરતા હોય છે. એ કરવા છતાં પણ જ્યાં સુધી આત્મા અને બ્રહ્મની એકતા રૂપી જ્ઞાન થયા પહેલા 100 બ્રહ્માનું આયુષ્ય પૂરું થવા છતાં મુક્તિ મળતી નથી. આ બધી જ જે એક્ટિવિટી છે આપણે માનીએ કે આવતો જન્મ આપણે સારો મળે, લગભગ ગણે તો લગભગ આ બધી પ્રવૃત્તિ કરે એટલા માટે આ જન્મમાં તો આટલું બધું ભોગ્યું, આવતા જન્મમાં ભોગવવું ન પડે એવા કર્મ કરીએ કે જેથી આપણને આવતો જન્મ સારો મળે, ઊંચો મળે, તકલીફ વગરનો મળે. આ આશા જે છે, અપેક્ષા છે, એ મુક્તિની અપેક્ષા નથી. આમાંથી છૂટી જવાય એવું છે જ નહીં. એવું કહેવાય છે કે શરીર આપોઆપ મરી જાય છે. એ તમે પ્રયત્ન કરો કે ન કરો. ઘણા માણસ દવા કરે કે ન કરે, જ્યાં સુધી જીવવાનો છે ત્યાં સુધી જીવે છે અને આપોઆપ શરીર ટપ દઈને જેમ પાકી જાય, ઝાડ ઉપર ફળ પાકે ફટ કરતું પડી જાય છે, એમ આ શરીર છે, એના અવયવો જે છે એ એના જે ગણતરી પ્રમાણે શ્વાસોશ્વાસ ચાલીને એની જાતે જ પડી જાય. પણ એવું કહેવાય છે, સંતોએ ઉધી કાઢ્યું કે મન એની જાતે મરતું નથી, એને મારવું પડે. મનને મારવું પડે છે. શરીર એની જાતે જ મરી જાય, એને તો ટપ એની બદલી નાખે. પણ પેલું જે મન છે એ જન્મ જન્માંતર જ્યાં સુધી તમે પ્રયત્ન કરીને એને મારો નહીં. આપણે ભાષામાં તો વાપરીએ છીએ કે મારું મન નથી, મારું મન મરી ગયું છે. હકીકતમાં એ મરણ નથી, બેહોશ થઈ ગયું. એ એકમાંથી બીજામાં એને અનુકૂળ વસ્તુ ન મળી હોય એટલે એમ કે આમાં મારું મન છે નહીં, મારું મન ઉઠી ગયું છે, મન ઉઠી ગયું, મન મરી ગયું છે એવું કે. ઘણા ખૂબ દુઃખ આવી જાય છે કે હવે આપણને બસ મન મરી ગયું છે, હવે જિંદગીમાં હવે બોલું. એ બધું જ જે થાય છે એ મન કદી મળતું નથી. કેમ કે મનને મારવા માટે તો કેટલી બધી પ્રયત્ન કરવા પડે. અને એ જ આ બધા સાધનાનો હેતુ એ જ છે કે તમે મનને મારી શકો છો. એ એની જાતે મળતું નથી, એને મારવું પડે. એટલે ઘણા સુધી આત્મા અને બ્રહ્મ એક છે એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી. મુક્તિ મેળવવાનો અર્થ શું થાય કે મુક્તિ એટલે તમે એવી અદભુત અવસ્થા છે મુક્તિની, કેમ કે એના માટે તો બધા એ જ પ્રયત્ન કરે છે. ભલે નરસિંહ મહેતાએ એમ કીધું કે જન્મ હું જઈને હું ભક્તિ માગું. એમની ભક્તિ, એમના શબ્દો જે સમજ્યા નહીં
એના માટે એમ કે ભાઈ એના કરતા જિંદગી હારી, બીજા જન્મ પણ એ આનંદ કરીએ, સુખ ભોગવીએ, સુખ ભોગવીએ, ભગવાનની ભક્તિ કરતા કરતા જન્મ જન્માંતરે અંતે શું? સિંહ મહેતાએ જે ભક્તિ કરી અને એમણે જે શબ્દો વાપર્યા કે મારે મોક્ષ નથી જોઈતો, હું ભક્તિ કરવા માંગુ છું, એ એના શબ્દોને સમજવા જેવું છે. પકડી રાખો તમે કે આપણે નરસિંહ મહેતા જેવું ભલે ન થાય, આપણે ભક્તિ કરીએ તો વાંધો નહીં. નરસિંહ મહેતાને ક્યાં મુક્તિ જોઈએ? મુક્તિ એવી અવસ્થા છે કે કોઈ પણ ભક્ત હોય, જ્ઞાની હોય, સંત હોય, એ બધા ત્યાં જ ભેગા થઈને મુક્ત જયારે થઈ જાય, અપેક્ષા એ જ આવે છે આપોઆપ એ મુક્તિ જે અવસ્થા આવે ને તે વખતે એમ થાય કે આ લોકો બધા જે મુક્તિ માગતા હતા એનું કારણ એ અવસ્થા જેવી છે કે જે વ્યક્તિ, આપણે જ્ઞાનીની વ્યાખ્યા શું, સંતની વ્યાખ્યા શું, સંન્યાસીની વ્યાખ્યા શું? આપણે જોઈએ કપડા બદલી નાખ્યા એટલે આપણે સાધુ કહીએ. એ 10 નામી સાધુ છે, નાગા બાવા છે સાધુ છે, અનેક પંથો પડી ગયા. જેવી રીતે આપણી કોમ્યુનિટી છે એવી રીતે સાધુઓની પણ કોમ્યુનિટી છે જુદી જુદી, આખી દુનિયા જ જુદી. એ આપણી કોમમાંથી બીજી કોમમાં, આપણે ત્યાં જન્મ થયો છોકરાનો એટલે આપણે કહીએ કે અમારા પટેલની જ્ઞાતિ એટલે પટેલ, બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ, વાણિયા હોય તો કે વાણિયાનો છોકરો. હકીકતમાં એ છોકરાની કોઈ જ્ઞાતિ હોતી નથી, પણ જયારે એ છોકરાને સંસ્કાર આપવામાં આવે છે એટલે એને બ્રાહ્મણ નથી કહેવાતો, એને દ્વિજ કહેવાય છે, બીજો જન્મ. અને ત્યાર પછી જો એનામાં સંસ્કાર પૂર્વજન્મના પુણ્ય હોય તો એને નાનપણની ઉંમરથી જ એને ક્યાંક આગળ વધવાની ઈચ્છા હોય ત્યારે યોગ્ય ગુરુની શોધ કરે, ત્યારે ગુરુ એને બીજો જન્મ આપે. એ ગુરુનો જે જન્મ આપ્યો એ એટલા માટે ગુરુની પદવી ઊંચી કીધી છે. માતા પિતા કરતા ગુરુની પદવી ઊંચી એનું કારણ છે કે શરીરને માતા જન્મ આપે પણ ગુરુ એના આત્માને જન્મ આપે, સાચો જન્મ આપે. એટલા માટે ગુરુની વ્યાખ્યા ઊંચી છે. બીજો શ્લોક છે અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તે નેતેવ હિ શ્રુતિ બ્રવીતિ કર્મણો મુક્તે રહે તુત્વમ કુટુંબયત. અઘરા શબ્દો છે. અમૃતત્વ એટલે જ મોક્ષ. આપણને કોમ્પ્લિકેશન કરવા શું થાય છે ખબર છે કે એક જ શબ્દ, એક જ એને જુદી જુદી જગ્યાએ જુદો જુદો શબ્દ મૂકવામાં આવે ને, એક ઠેકાણે અમૃત કે, એક ઠેકાણે મોક્ષ કે, એક ઠેકાણે બ્રહ્મ કે, એક ઠેકાણે આત્મા કે, આવા જુદા જુદા શબ્દોમાં આપણે ઘણી વખત ગૂંચવાઈ જઈએ છીએ. આનો સાચો અર્થ શું? જ્યાં સુધી આ સાંભળીએ છીએ, સાંભળવાનો અર્થ શું? ઘણા માણસો શું કરે છે કે વિદ્યા ભણે, વિદ્યા ભણ્યા પછી એની પ્રેક્ટિસ કરે, પ્રેક્ટિસ કર્યા પછી એમાં એને ટેવાઈ જાય તો ટેવાયા પ્રમાણે એ એનું કર્મ કર્યા કરે. મશીન ચલાવવાનું તો મશીન પછી એને ટેવ પડી જાય એટલે પછી એને આદત પડી જાય. એ આદત પડી જાય એટલે મશીન ચાલ્યા જ કરે, એને ખ્યાલ આવે કે આ કેવી રીતે મશીન, આ આદત છે. ત્યારે ખરેખર તો શ્રુતિનો અર્થ શું ખબર છે? શ્રુતિ સાંભળવું ઋષિ મુનિઓએ જે ગુરુ કેવો હોય છે, શિષ્ય કેવા હોય છે, એક જ જગ્યા. હજી સુધી એવા કોઈ ગુરુ થયા નથી, એવા કોઈ શિષ્ય થયા નથી. અષ્ટાવક્ર જેવો કોઈ ગુરુ નથી અને જનક જેવો કોઈ શિષ્ય નથી. કેમ? કેમ બીજા બધા ઘણા સંન્યાસી થઈ ગયા? એવું કેમ? મિત્રની અંદર કૃષ્ણ જેવો અને અર્જુન જેવી કોઈ મિત્રતા હજુ સુધી થઈ નથી. એને સમગ્ર પૂર્ણ છેક સુધી લઈ ગયા, આનું નામ મિત્રતા. આવા ટિપિકલ છે અને કહેવામાં આવ્યું છે કે એવા હજી સુધી થયા નથી અને થશે નહીં. સિમ્બોલિક થઈ ગયા. કારણ શું? તો ઋષિઓએ વેદને જે ઉભો કર્યો એ વેદ કેવી રીતે થયો કે ઋષિઓ સાંભળવું કોણ નામ કહેવાય કે જયારે એ સામેની વ્યક્તિ બોલે અને આપોઆપ જ્ઞાન. જનકે કોઈ પ્રયત્ન નથી કર્યો. જનક રાજાએ કોઈ સાધના નહીં, તો રાજા હતો એ જે યોગ કરવા ગયા નતા, ક્યાંય કરી ગયા નતા, જરૂર નથી. તો માણસ જો તૈયાર કોણ નામ કહેવાય? તૈયાર શિષ્ય અને તૈયાર ગુરુ. એ ગુરુ બોલે એક શબ્દ ઉપર પેલા 15 દિવસ આપોઆપ થઈ જાય. એને પ્રયત્ન કરવો જ ન પડે. ખબર છે આપણે ખૂબ ગમે તેવું આજે પૂછે ખાઈ નાખ્યું હોય તો હેવી ડોઝ એનિમનો લઈએ, સડસડાટ કરતું નીકળી જાય, તરત જ પેટ ચોખ્ખું થઈ જાય છે. એવો પ્રયત્ન નથી કરવો પડતો. જયારે પ્રયત્ન કર્યા વગર એમને એમ શરીરનો કે મનનો કચરો નીકળી જાય અને આત્માનું અનુસંધાન જે આંતર તત્વ છે બે જોઈન્ટ થઈ ઝબકારો થઈ જાય, એમના મામલું કહેવાય.
સાંભળ્યા પછી આ લોકો શું કહે છે, શ્રવણ મનન એની જે સાદા પગલા આપ્યા છે, એ પગલા તો કચરો સાફ ધીરે ધીરે કરો એના જેવું છે. શ્રવણ કરવું, શ્રવણ કરવું નામ કહેવાય. શ્રવણ કર્યા પછી એ જડબે સલાક અંદર એ પછી જાય આપોઆપ પ્રગટ થઈ જાય. એને પરિવારે સમજાવવું ન પડે, એમને સમજાવવું ન પડે. સાંભળવું એટલે શ્રવણ કરવું તો સામાન્ય રીતે એવા પગલા શાસ્ત્રોમાં આપેલા છે કે સાંભળ્યા પછી એનો એકલા બેસીને મનન કરવું, મનની અંદર યાદ રાખવું, ભૂલી ન જવાય. મનન કર્યા પછી એને ઘૂંટવું, એટલે ઘૂંટવો જે કે એને નિધિધ્યાસન કહે છે. એટલે ત્યાર પછી લોકો એના પ્રમાણે પ્રયત્ન કરે છે. આ બધા પગથિયા, એ પગથિયા જ્ઞાનીને લાગે, સાચા શિષ્યને લાગુ નથી પડતું. ગુરુ બોલે ફટ કરતો એ તૈયાર જ સીધો જ એનીમાં લે, શરીર સાફ થઈ જાય. એમ એક શબ્દ ગુરુનો ખાનમાં પડ્યો, સડાક શબ્દ મગજની અંદર દીવો થઈ ગયો. એવો જનકને દીવો થયો. એનું નામ કહેવાય કે શિષ્ય. તો અમૃતત્વ એટલે મોક્ષ, આશા નવો અર્થ આવ્યો છે. આશા એટલે પ્રાપ્ત થવું, નિરાશા એટલે નિષ્ફળતા મળે એટલે આપણને ન મળે એટલે એને નિરાશા શબ્દ કહેવાય. આશા એટલે પ્રાપ્ત થવું, આપણને મળવું. વિત્તેને એટલે ધન વડે. તિથિ શ્રુતિ ભવિતિ એટલે એવું શ્રુતિ કહે છે. શ્રુતિ કહે છે કોણ? ક્યાંથી? નાદ બ્રહ્મમાંથી અવાજ જે આવે છે, ઋષિઓ સાંભળે છે. ઋષિઓ સાંભળે એવા એ તરત જ એને આપોઆપ સમાધિ લાગી જાય. યોગના પગથિયા એવા છે કે આસન, પ્રાણાયામ, એ બધા જે પગથિયાઓ છે, નેતિ, દોધી, વસ્તી, અષ્ટાંગ યોગ બધા કરે છે, એ બધા પગથિયામાં છેલ્લે સમાધિ આવે છે. સમાધિનું પગથિયું છેલ્લે છે. જયારે આ કહે છે, શંકરાચાર્ય કહે છે કે સાંભળ્યું અનું નામ કહેવાય કે જેવો શબ્દ કાને પડ્યો સમાધિ લાગી જાય. એક જ ધ્યાનમાં થઈ જાય, એને બીજું કોઈ દુનિયાનું ભાન ન રહે અને એ જડબે સલાક થઈ જાય. એને નિધિધ્યાસન મનન ક્યાંય કરવાની જરૂર ન પડે. એવું શ્રુતિ શું કહે છે? શ્રુતિ કહે છે કે કર્મણ મુક્તિ હે અહેતુત્વમ સ્ફુટમ યત, એટલે તેથી કર્મથી મુક્તિ ન મળે એ ચોખ્ખી વાત કરે. શંકરાચાર્ય પ્રૂફ આપે છે. ધન વડે જો કરી શકાતા યજ્ઞ યાગાદી કર્મો વડે મોક્ષની આશા રાખવી નહીં, એવું બૃહદારણ્ય ઉપનિષદ કહે છે. એની શ્રુતિ કહે છે. માટે કર્મ કરવાથી મુક્તિ પ્રાપ્ત થતી નથી, એ વાત પણ સ્પષ્ટ છે. આપણે એમ માનીએ કે એવું કામ કરો કે બંધનમાંથી મુક્તિ. કર્મનો અર્થ જ બંધન. તમે કર્મ શબ્દ વાપરો કે એવા કામ કરો કે જેથી અમારે છુટકારો થાય, એવા કામ કરો શબ્દ જેવો વાપરે એનો અર્થ જ થયો કે તમે બંધનમાં પડ્યા. કામ કરો એનો અર્થ જ કે તમે ક્યાંક ને ક્યાંક બાંધવાની વાત કરો છો. તો શંકરાચાર્ય કહે છે કે યજ્ઞ કરવાથી મુક્તિ મળે. યજ્ઞ એ કર્મ છે, એ કર્મ કોઈ દિવસ, યજ્ઞથી મુક્તિ કોઈ દિવસ ન મળે. શ્રુતિ કહે છે નિષ્કર્મ ક્યારે થવાય? નિષ્કર્મ ક્યારે થાય? તમે કામ વગર ના થઈ જાઓ, નકામા થઈ જાઓ. ખરેખર હકીકતમાં તો એવું છે કે ભલે દુનિયા આખી કે તમે હાવ નકામા છો, પણ જે નકામો થઈ ગયો હોય ને એને તરત જ મુક્તિ મળે. થાકીને લોકો મુકતા હોય, તમે જોજો ખૂબ પ્રવૃત્તિ વાળા છે ને, થાકીને પછી કંટાળીને કે હવે નથી થતું, એ થાક આવી જાય છે. પણ એ થાક એને જે કર્મ કર્યાથી ભેગો થઈ જાય. તમને ખબર છે કે આપણે એમ માને છે કે મારા મગજમાં વાતો, હકીકતમાં આ બધી વાતો ક્યાં હોય? તમે જે સાંભળો છો એના ઉપરથી વિચાર કરો છો. વિચાર કરવા ઉપરથી એ પ્રમાણે ઘણી વખત આપણે અમલ પણ કરતા હોઈએ છીએ. આ બધું ક્યાં હોય છે ખબર છે? ગણપતિનું એ સિમ્બોલ યાદ રાખવા જોઈએ. ગણપતિનું જે મોટું પેટ છે ને, આપણે ખબર છે આના પેટમાં વાત ટકતી નથી એવું બોલીએ. જો વાત પેટમાં હોય તો મગજમાં ક્યાંથી આવે? બે જ જગ્યા છે શરીરની અંદર જ્યાં સંસ્કાર અને વાતો અને વિચારો ભેગા થાય છે, હૃદય અને પેટ. એ બંને નજીક નજીક છે. પેટની અંદર જયારે તમે સાંભળો છો ને ત્યારે એ બધું પેટમાં જાય છે, મગજમાં નથી જતું. મગજ તો એવું ઉચ્ચ સ્થાન છે કે એને જો માણસ ક્લીન રાખી શકે, પેટમાંથી ઉપર જાય છે.
શું ઉપર મોકલવું ને શું નીચે મોકલવું એના ઉપર આખા કર્મનો આધાર છે, મુક્તિનો આધાર છે. કે હૃદયથી ઉપરનો ભાગ તમે જુઓ, આ અહીંયા જે ચક્ર આવ્યું છે એ અનાહત ચક્રની અંદર તમારા હૃદયમાં બધા નીચે દુટીની નીચે મણિપુર ચક્રની અંદરથી સંસ્કારો પાકી ગયા હોય, ન પાકી ગયા હોય, ગયા જન્મ ના હોય, ધીમે ધીમે ભોગવવાનું બધું હૃદયમાં આવી ચક્રમાં જઈ અને પેટમાંથી મગજમાં ઉપર જાય. પછી તમે એના ઉપરથી આગળ કામ કરો. બાળકનું મગજ તો હાવ તાજું જ હોય છે. બાળકનું મગજ એકદમ તાજું હોય છે. એના અવયવો એટલા બધા કોમળ હોય છે, છતાં તમે એના મોઢામાં દૂધ મૂકશો, એ ક્યાંથી આવ્યું? એના પેટમાંથી મગજમાં જઈને મોઢામાં એ ક્રિયા આવી. એટલે આ બધું જ સ્થાન છે એ પેટ અને હૃદયમાં છે. સંસ્કાર, વિચારો, કામ કરવાની વૃત્તિ એ બધું જ પેટમાં છે. એટલે જ કહે છે કે તમારું પેટ સાફ, તમારું શરીર ચોખ્ખું, તમને શરીરમાં કોઈ તકલીફ ના પડે. એટલે સ્થૂળ સૂક્ષ્મ જે કઈ કચરો છે એ પેટ અને હૃદયમાં જ છે. આપણે મારા શીરાની જેમ મારા ગળે વાત ઉતરી ગઈ, કોઈ શીરાની જેમ મગજમાં ઉતરી ગઈ એવું નથી બોલતા, કેમ કે ગળા પાસે સીધું હૃદય આવેલું. આ બધું નીચે જાય છે અને નીચે આ બધું ભેગું થાય છે. એને ખૂબ મોટું પેટ હોય ને તો એમ સમજવું કે એને ખૂબ કચરો ભેગો કર્યો, એ ખૂબ કચરો ભેગો છે. અને જેટલો એ જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ આપણે કહીએ છીએ ને એ તમામ કચરો છે શંકરાચાર્ય. કેમ કે એવું જ્ઞાન જે છે ને તમે કર્મમાં પ્રેરે છે અને તમે કામ કરવા માંડો છો એટલે તમે બંધનમાં પડો છો. મુક્તિની કદી આશા રાખવી નહીં. યજ્ઞ કરવાથી મુક્તિ મળતી એવી કદી આશા રાખવી નહીં. પૂજા કરવાથી મુક્તિ મળે છે, કદી આશા રાખવી નહીં. ભક્તિ કરવાથી મુક્તિ મળે છે, કદી આશા રાખવી નહીં. મુક્તિ તો બહુ મોટું પ્રયોજન. મુક્તિ એટલે તો આત્મા ને પરમાત્મા બેને એક જ સ્થાન હોય. ત્યાં સુધી ભક્તિ કરો કે કર્મ કરો એ બધા ખોટા છે એવું શંકરાચાર્ય નથી કહેતા. ખરું છે ને કરવા એ કહે છે કે એનાથી મુક્તિ નથી મળતી. એનાથી મુક્તિ નથી મળતી તો શું મળે છે? કેમ કે આ બધું કરવાથી શું મળે? કેમ કે કર્મના છે, તમે જેવું કર્મ કરો છો એવું તમને ફળ મળતું હોય છે. તમે નીચા પ્રકારનું કર્મ કરો તો બુદ્ધિનો ઉપયોગ ન કરો તો માણસ મજૂરી હોય છે. એને થોડું વધારે સારું કર્મ કરે છે, ભણે છે માણસ તો એને સારી નોકરી મળે. એમ કર્મના બધા વિભાગો છે. તમે જે પ્રકારનું પ્રવૃત્તિમાં હોય એ પ્રકારમાં જેમ તમારી આવક ગણાય છે એમ આ તમારું લેવલ ગણાય છે. તમે ભક્તિ કરો, યજ્ઞ કરો, એની અંદર તમારી અંદર શું ભાવના છે એ આખો એનો પાયો છે. એટલા માટે કોઈ પણ કામ કરતા પહેલા સંકલ્પ મૂકવામાં આવે છે. એને વિનિયોગ કહે છે. એ યોગ જુદો, વિનિયોગ એ યોગ જે છે ને એ તો મુક્તિ તરફની ગતિ છે. વિની શબ્દ જયારે લાગે ત્યારે તમે કંઈક અપેક્ષા સહિત કંઈક કરો છો, તમે કંઈક આશા રાખો છો કે આ કરું હું, આ હેતુથી હું આ કરું. આપણે ખબર છે આ પાણીમાં અંજલિ મુકાવી અને વિષ્ણુ કઈ જગ્યાએ તમે શું કરો છો એ બધા સંકલ્પ મુકાય છે. કે વિનિયોગ એક વખત એનો વિશ્લેષણ કરવા જેવું છે કે આપણે કોક ઠેકાણે પૂજા કરવા બેઠા હોય, હાથમાં જળ લઈ અને શેના માટે પેલા મહારાજ મુકાવડાવ્યા છે એ આપણને ખબર પડે. સમજ્યા વગરની કોઈ પણ ક્રિયા ક્યાંય ફળ આપતી નથી. આ બધા સત્યનારાયણની કથા કરાવે નથી ફળતો એનું કારણ શું કે એને ખબર જ નથી કે મહારાજ શું સંકલ્પ મુકાઈ ગયા. સમજ્યા જ વગરની પોતે તો ક્યારે પછી તો જે ગુજરાતીમાં વાતો ચાલે કે આ બધું પેટમાં ભરાય કચરો, પછી એના પ્રમાણે એનો અર્થ કર્યા કરે. કે જનરલી હોય છે શું કે બોલવા વાળો બોલે છે ને સાંભળવા વાળો સાંભળવા વાળો એનો અર્થ કરે છે પોતાના પ્રમાણે, બોલવા વાળો પોતાના અર્થ પ્રમાણે બોલે છે. બેના અર્થ જુદા પડી જાય. શ્રવણનો શંકરાચાર્ય જે અર્થ કરે છે એમ કે એક જ શબ્દ બોલ્યો ને જે અર્થમાં બોલ્યો એ ફડફડાટ કરતો વગર વિચારે, સામે વાળી વ્યક્તિને વિચાર કરવાનો હોય જ નહીં. જયારે સાંભળવા વાળો વિચારમાં પડે ત્યારે સમજવું કે એ પોતાનો પ્રવૃત્તિ ચાલુ કરી દીધી. એને વિચાર કરવાનો જ ના હોય. સડસડાટ કરતો દીવો ઉભો થાય એ સાચો સાંભળવા વાળો અને એ સાચો બોલવા વાળો. આ બે ભેગા થવું એ કેટલા જન્મના પુણ્ય હોય તો જ બને એમ કે શંકરાચાર્ય. ત્રીજું કે છે સંન્યસ્ય સર્વ કર્માણી ભવબંધ વિમુક્તય યત્યત્તામ પંડિતૈ ધીરૈ આત્માભ્યાસ ઉપસ્થિતૈ. સંન્યસ્ય
મુખ્ય એટલે છોડી દેવું. આપણે ત્યાં સંન્યાસ જે કહેવામાં આવે છે કે માણસે સંન્યાસ લીધો એટલે સામાન્ય રીતે આપણી તળપદી ભાષામાં કે ગુજરાતી ભાષાની અંદર કે લૌકિક ભાષામાં એવું કહેવામાં આવે છે કે એ જે અવસ્થામાં હતો, ધારો કે સંસારી હતો, સંસારી એટલે સંન્યાસી બે જ શબ્દ આપણે તો ગણાય છે લગભગ. સંસારી એટલે બાળ બચ્ચા વાળો, લગ્ન કરેલો હોય. ઘણા તો લગ્ન કર્યા વગર સંસારમાં હોય, આખી જિંદગી લગ્ન ન કર્યા હોય, શું કરે, કોઈ નોકરી કરતો હોય, કાં તો કોઈને કન્યા ના આપવું હોય. બે પરિસ્થિતિ, ઘણી પરિસ્થિતિના કારણે માણસ એકલો હોય છે, એને કન્યા મળતી ન હોય કે કોઈને પતિ ના મળતો હોય. એ બેની શારીરિક ખોડખાપણ હોય અથવા તો માનસિક ખોડખાપણ હોય. માનસિક ખોડખાપણ કેવી ખબર છે? એનો સ્વભાવ એવો હોય કે કોઈ સિલેક્ટ જ ન કરે. એ કારણે આખી જીવન સુધી એ માણસ કુંવારા રહેવા. કુંવારા એ શબ્દ પણ બહુ સમજવા જેવો. કુંવારાનો અર્થ તમારો શારીરિક અને માનસિક વિચારો ખંડિત ન થયા હોય. શારીરિક અને માનસિક માણસ આખી જિંદગી કુંવારો હોય છતાં મનથી એ બીજી વ્યક્તિઓને વિચાર કરતો હોય કે આ છોકરી મને મળે, છોકરો છોકરી હોય કે આ છોકરો મને, એ મનની અંદર જે વિચાર ઉભો થયો એ તમારું કુંવારાપણું તોડી નાખે છે. એટલે કુંવારો શબ્દ ને લોકો સાચી રીતે સમજતા નથી. કુંવારો એટલે અનમેરિડ એટલે કુંવારા કહેવાય. ધેટ્સ રોંગ વે. કુંવારો એટલે જ કહે છે કે ખબર છે, કબીરજી એવું કહેતે કે જેવી ચાદર છે મને આપી ભગવાનની, ऐसी की तैसी दीनी चदरिया, ऐसी की मैंने ओढ़ी चदरिया, એવું કહે છે. बहुत जतन करो ओढ़ी चदरिया, वैसी की वैसी दीनी चदरिया. એ ચાદર એને કુંવારી રાખી હતી, એને ખંડિત થવા નહોતી દીધી. ભગવાનને કહે છે તે મને જેવું જીવન આપ્યું હતું એવું ને એવું જ અકબંધ રાખ્યું છે, એમાં મેં ક્યાંય ફેરફાર નથી થયો, એવું જ શુદ્ધ જીવન તને અર્પણ કરું છું. એ કુંવારું જીવન કહેવાય. એનું નામ કુંવારું જીવન કહેવાય. કુંવારું એટલે કોઈ પણ શારીરિક માનસિક કોઈ પણ અવસ્થામાં ખંડિત ન થયેલું હોય, એનું નામ કુંવારું કહેવાય. એટલે આખી જિંદગી માણસ કુંવારો રહે તો પણ એ સંન્યાસી છે એવું કહેવાય ને, સંસારી છે. કેમ કે ખાતો પીતો હોય, કમાતો હોય, બધું જ કરતો હોય, પ્રવૃત્તિ કરતો હોય, એટલે સંસારમાં તો છે. એટલે આ બધી પ્રવૃત્તિ ઘર બહાર છોડી અને જંગલમાં જઈને, આપણે એવું માને છે કે જંગલમાં જઈને દીક્ષા કોઈ ગુરુ પાસેથી લે, જંગલમાં જાય સંન્યાસી થઈ ગયા એટલે એને બધું છોડે, એટલે સંન્યાસ લીધો એવું કહે. એ પણ ખોટો અર્થ. કેમ કે સંન્યાસી લીધો એ તો શારીરિક સ્થૂળ વસ્તુ છોડી દીધી. મનથી કેવી રીતે છોડ્યું છે શી ખબર પડે? હા બેઠો બેઠો વિચાર કરતો હોય, મન તો ક્યાંય ભાગી જતું નથી. આપણે મૃત્યુ આવે છે ત્યારે શરીર છોડી દઈએ છીએ, શરીર એમ છૂટી પણ જાય છે. શરીર તો આપણે છોડી દઈએ એવું નથી. એવું કહેવાય છે કે શરીર તો આપોઆપ છૂટી જાય, હમણાં જ મેં કીધું, પણ મન આપોઆપ છૂટતું નથી. એટલે જ્યાં સુધી મન છૂટ્યું નથી એ ગમે તે જગ્યાએ જાય એ એનો સંસાર જ છે. સંન્યાસનો અર્થ તમામ પ્રકારની વસ્તુ એને છોડી દીધી હોય, કર્મ કરવાનું છોડી દીધું હોય, બધું જ છોડી દીધું હોય, છતાં ત્યારે એનું નામ સંન્યાસ કહેવાય. સંન્યાસીનું લક્ષણ શું? સંન્યાસ અને જ્ઞાન એ બે એક જ વસ્તુના નામ છે, એક જ અવસ્થા છે. સંન્યાસનો અર્થ એ થાય કે માણસ અત્યારે સંન્યાસી કેવા હોય છે કે કોઈ પણ ઉપર આધારિત. સંન્યાસનો અર્થ જે કોઈના ઉપર આધારિત ન હોય એ સંન્યાસી, એ નંબર 1 એનું લક્ષણ. જ્યાં કોઈ પણ આધાર એનો ખાવા પીવાનું. અત્યારે શું છે કે આપણે સાધુઓને ભિક્ષા વરાવડાવી, એ સંન્યાસી નથી, ઇઝ એ ડિપેન્ડન્ટ. એ સમાજ ઉપર પણ આધારિત ન હોય એનું નામ સંન્યાસી. પહેલું લક્ષણ એ. બીજું લક્ષણ એનું છે કે સંન્યાસનું મેં કાઢ્યું છે કે નિસ્નેહ પુત્ર દારાદવ નિષ્કામો વિષયેષુ ચ. એ એક બીજા ઠેકાણેથી મને આમ મળ્યું છે. એટલે સંન્યાસનું લક્ષણ એ બતાવે છે. આપણામાં શું હોય છે કે મારે જેની યારે બને એ મારા, મારે જેની યારે ન બને એ મારા નહીં. નિસ્નેહ, જે સ્નેહ વગરનો છે. આપણો સ્નેહ કેવો હોય છે કે બાપ નાના છોકરા હોય એ આપણે રમાડીએ, મારો દીકરો એ છોકરો મોટો થઈને પાકે, છોકરો બાપાનું માથું ભાંગે એવો પાકે, એ જ છોકરો બાપાને અગળખામણો કાઢે કે આના કરતા ભગવાને ન આપ્યો હોત તો સારું. એના સ્નેહમાં વિભાગ પડી ગયો. પોતાનો દીકરો ગમે તેવો હોય તો મરી જશે તો ચોધાર આંસુ એરો છે,
આપણા જાણીતા જે મળ્યા છે, આપણે ચંદ્રકાંત ભાઈને ત્યાં આપણે જેમ થયું છે એમના જે લઈ આપણને દુઃખ થાય છે, પણ જેટલું દુઃખ એને થતું હોય એટલું તો આપણને ન જ થાય. અને આપણે જેને જાણતા નથી એવા લાખો લોકો મરી ગયા છે કુટુંબની અંદર, ભૂકંપ થયો, એનું આપણને લાગતું નથી, કારણ કે આ જે આપણો ફેલાવો છે ને, મેરું મોર તોડ તે માયા, હું મારું ને તારું, એની અંદર આપણે માયા છે. એટલે આપણો સ્નેહ જે કહીએ છીએ ને એ છે ને એ કુંઠિત છે. મારું જેને આપણે ગણીએ છીએ, જ્યાં સુધી આપણને અનુકૂળ આવ્યું ત્યાં સુધી એની હારે આપણે સંબંધ રહે છે અને એ મારું ગણીએ છીએ. જેવા સંબંધના ઋણાનુબંધ પૂરા થાય, એક જ જગ્યાએ રહેવા છતાં એ આપણે પરાયા થઈ જાય છે. સંન્યાસનો અર્થ એ છે કે આ પરિસ્થિતિ છોડી દે, કોઈ મારું નથી કોઈ તારું નથી, એ દ્વંદ્વને છોડી દે, એનું નામ સંન્યાસ. નિષેધ પુત્ર દારા, એટલે ખાસ વાંચ્યું છે, પુત્ર પૌત્રાદી, પુત્ર ને દારા એ બહુ મોટી અવસ્થા છે. જેને પુત્ર હોય ને જેને પત્ની હોય એનું ફેમિલી ગણવામાં આવે છે. આપણે અહીંયા એવું જ છે, મા બાપને નથી ગણતા. સરકારની ભાષામાં તમારું ફેમિલીની વ્યાખ્યા એવી છે કે તમારા છોકરા ને તમારી વાઈફ અને તમે, આ ફેમિલી. અહીંયા સંન્યાસમાં સંસ્કૃતની અંદર પણ કીધું છે કે જે નિશ્ચય પુત્ર ને દારામાં જેને સ્નેહ છે જ નહીં, એનું નામ સંન્યાસ. ત્રીજું એનું લક્ષણ છે મૃત્યુ છોડાવે. હવે ઘણી વખત શું છે, આપણા મેં કીધું ને કે મનને મારવું પડે, શરીરને મારવું નથી પડતું, તો આપોઆપ મરી જાય. તમે ન કશું ન કરો તોય મરી જાય. કોઈ પણ વ્યસન વગર આખી જિંદગી તમે સાદો સીધો ખોરાક લેતા હોય ને, તેનો ટાઈમ આવે તો શરીર આપોઆપ પડે. મન આપોઆપ પડી નથી જતું, તો મનને કોણ મારે? એ સંન્યાસી જે હોય છે, આપણને એમ થાય છે કે મૃત્યુ આવે ને આપણી પાસે, આપણે કોઈ દિવસ આપણું મૃત્યુ જોયું જ નથી, એટલે આપણે બીજાના શબ્દ જોતા જોઈએ છીએ. એટલે આપણને એવો આધાર છે કે ના, એ તો બીજો મરી ગયો, હું નથી મર્યો. કેમકે આપણે કદી આપણો જન્મ જોયો નથી, આપણે કદી આપણું મૃત્યુ જોયું નથી, એટલે આપણને ઉતાવળ નથી કે આ તો બધા બીજા મરે, હું તો મરતો નથી, હજી તો હું સ્વસ્થ છું, ખવાય છે, પીવાય છે, હરાય છે, ફરાય છે, જોયું જશે, ટાઈમ આવશે ત્યારે. એટલે એ પ્રવૃત્તિમાં રચ્યો રહે છે. તો મૃત્યુ એ એવી વસ્તુ છે કે બધી વસ્તુ તમને છોડાઈ રહે છે, આંચકી લે છે. મૃત્યુ પહેલા જે મરી જાય એનું નામ સંન્યાસી. જે વસ્તુ મૃત્યુ જેને બચાવવા છે, જે તમે એક વસ્તુ નક્કી કરો કે આમ હું બચાવી શકીશ, મર્યા પછી મારે આ બચી શકવાનું છે, તો કે ના, તો સંન્યાસી આપોઆપ છોડી દે. તેને રાખીને શું કરવાનું, ક્યાં સુધી કરવાનું? પૈસા ટકા આ છે તે છે, તો શું કેવી રીતે કહે છે કે એ બધાને દાન કરી લે છે? સંન્યાસ નો અર્થ કપડા બદલવાનો નથી હું કરતો. અહીંયા આપણી જ વચ્ચે આપણા અંદરની પરિસ્થિતિ માંથી તમે મનથી કેવું નક્કી કરો છો કે તમે એની ઉપર લાગેલા છો. 5 પછીનું નુકસાન થયું, તમને હાઈકારો લાગે છે, ફાયદો થયો તો હરખ થઈ જાય છે. એ બે જે વસ્તુ છે એ એના ઉપર જયારે કંટ્રોલ કરો તો તે વખતે ખબર પડે કે તમે સંન્યાસની અવસ્થામાં છો કે નહીં. કેમ કે એનું ટાર્ગેટ છે મૃત્યુ. એન્ડ પોઝિશન ને યારે કમ્પેર કરાવડાવે સંન્યાસી. જયારે કપડા તો પછી બદલે, કપડા તો શું છે કે એ અલગ પડવા માટે જંગલની અંદર જાય, ત્યાં તો ટ્રેડિશન છે કે ઉપરથી કપડા બદલી નાખે. અબીલ ગુલાલ કંકુ આપણે ભગવાન ઉપર ચડાવી છે. હકીકતમાં અબીલ ગુલાલ કંકુ થી ભગવાન રાજી થઈ જતા છે. અબીલ શું કહેવાય, ગુલાલ શું કહેવાય, સમજ્યા વગર તો બધું ચાલે. સંન્યાસ શું કહે એટલે કપડા બદલી નાખે, કપડા બદલીને જંગલમાં જાય છે. એ સંન્યાસ ખોટો છે. પણ જયારે આ સંન્યાસ હોય ત્યારે એ મૃત્યુ સાથે સરખામણી કરે કે હું આ વસ્તુ અત્યારે હું જન્મ્યો ત્યારથી હું મૃત્યુ પામવાનો છું, તો અંદાજે આયુષ્ય નક્કી કરે કે ભાઈ માણસનું 100 વર્ષ સુધી, જો સવ્યવસ્થિત રહેતો હોય તો 100 વર્ષ સુધી, તો 100 વર્ષ મારા પૂરા થશે, આમાંથી હું શું બચાવી શકવાનો. જો એ હું નથી બચાવી શકતો તો સંન્યાસી એવી અવસ્થા ઉભી કરે તો મળ્યું તો એ શું, ન મળ્યું તો એ શું, કોઈ ફેર નથી પડતો. અને બીજું, સંન્યાસી કોઈના ઉપર આધાર નહીં. મેં એવા એક સાધુ લાકડી કાપી કરીને પોતાનું બળતણ કરે અને જે કઈ મળે, કોઈ મૂકી જાય તો ઠીક છે, ન મૂકી જાય તો કઈ, કોઈના ઉપર આધારિત થઈ. છતાં એ જ્ઞાન એવા જયારે ગુરુ મળે કે જેને કોઈની પડી નથી,
તો આપણે શું ઘણા શું છે કે અત્યારે બધા આધારિત થઈ ગયા છે. કોઈ પણ સત્તાવાળાઓ હોય આ છે તે છે એની પાસે સાધુ જાય તો એના માનપાન સાધુ વધારે રાખે. આશ્રમમાં માધીન સંન્યાસીઓ બેઠા હોય છે ને ત્યાં વીઆઈપી જાય તો એની ટ્રીટમેન્ટ કેવી આપે છે જુદી. એક પ્રધાન આવ્યા છે ચાલો આપણને કઈક ફેસિલિટી. આ બધી જે અપેક્ષા સંન્યાસ લઈને જે કરનારો હોય ને તે સાચો સંન્યાસી નથી. સંન્યાસી શરીરનું મૃત્યુ એટલા માટે આપમેળે થાય છે પણ મનનું મૃત્યુ આપમેળે થતું નથી. એટલે મનને મારી જે કઈ અવસ્થા હોય એ અવસ્થામાં એ જયારે રહે એનું નામ સંન્યાસ, એને છોડ્યું કહેવાય. સંન્યાસના લક્ષણ એવા છે. સંન્યાસ્ય એટલે છોડી દેવું, વિમુક્ત એટલે છૂટવા માટે, યત્યતામ એટલે પ્રયત્ન કરવો, આત્મનો અભ્યાસ એ ઉપસ્થિતિ આત્માનો અભ્યાસ કરવા તત્પર થવું, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં શ્રવણ મનન આદિ સાધનોમાં તત્પર, ધીર એટલે સાધન સંપન્ન. ખબર છે જોયું ધીર શબ્દ નો આપ્યો છે. અધીર એટલે અધીર કોણ થાય સમજવા જેવું. ધીર અને અધીર. અધીર એટલે ખબર છે અકળાઈ જાય માણસ. ન મળતું હોય ને એકદમ ઉતાવળો થઈ જાય કે ના ના મને આ નથી મળ્યું. હાંફળો ફાંફળો આપણે જે શબ્દમાં હાંફળા ફાંફળા થઈ. ન મળ્યું હોય ને તો એકદમ હાંફળો ફાંફળા જેવા થઈ. જયારે મળ્યું હોય ત્યારે હાંફળો ફાંફળો નથી થતો કે મળી ગયું. તમે જોશો કે જેની પાસે ખૂબ સાચો પૈસો હોય છે ને એ માણસનો મગજ ઉપર લઉં છે શાંતિ છે. જે એને કોઈ તકલીફ નહીં વર્ણવાનું ઓછું કરે. ઘણી વખત તો આંતરિક તકલીફ હોય ને તે ખૂબ પૈસા વાળા હોય બતાવવા નહીં દે. આપણા સમાજની અંદર આબરૂ વાળા માણસો છે પછી મધ્યમ વર્ગમાં જે માણસ હાથ લાંબો કરી શકતા નથી પણ છતાં એમને તકલીફો નથી એવું નહીં. મધ્યમ વર્ગની અંદર સંસારની અંદર દરેકને તકલીફ હોય જ છે. તો એ જે તકલીફ વાળી જે વ્યક્તિ આબરૂનું નામ લઈને ક્યાંય પણ હાથ લાંબો નહીં કરે. આ ભૂકંપમાં એ જ દશા થઈ છે. જે બચી ગયા છે પણ જેના મનમાં સંસ્કાર બેઠેલા છે કે હું મારે માગવું પડે તો એ ભોગ એ સહન કરી લે છે છતાં માંગશે નહીં. એટલે એ માણસ ધીર શબ્દમાં થોડીક એની ઝલક આવી જાય. ધીર નો અર્થ શું કે એની પાસે પ્રાપ્તમાં એને સંતોષ છે. એની પાસે એવા સાધન છે કે જે એના પ્રમાણમાં બરોબર છે. એને માગવું નથી પડતું અને માગવાની ઈચ્છા પણ નથી થતી. ઘણા ખૂબ હોય તો માગતા હોય. એટલે એટલા માટે અધીર અને ધીરની વ્યાખ્યા એવી આપી કે ધીર એટલે જે સાધન સંપન્ન વાળો માણસ એને ધીર કહેવામાં આવે. એવા પંડિતો એ જન્મ મરણના બંધનથી મુક્ત થવા સર્વ કર્મોનો ત્યાગ કરીને પ્રયત્ન કરવો જોઈએ. આ બધી જ પ્રક્રિયાઓ આપી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. કેમ કે પહેલા શ્લોકની ઉપરના પહેલામાં જ કીધું કે આ બધા જ કર્મ કરવા છતાં તમને મુક્તિ નથી મળતી. ત્યારે જ કે છે ને અહીંયા શું કે છે સર્વ કર્માણી સંન્યસ્ય. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમામ પ્રકારના કર્મોને છોડીને શ્રવણ મનન નિધિધ્યાસન એ બધા કર્મો કરવા જોઈએ. તો એક બાજુ કહે છે તમે કર્મ છોડી દો, બીજી બાજુ કહે છે કે આવા શ્રવણ મનન આદિ સાધનોમાં તત્પર એવો ધીર પુરુષ. કોમ્પ્લિકેટેડ છે. કર્મ કરવું અને કર્મ ન કરવું, કયું કામ કરવું કયું કામ ન કરવું. પણ આમાં એક જ કન્ડિશન મૂકી દીધી તમે આ બધા જ વિવેક આપો. વિવેક દર્શન જે છે ને એ કોમ્પ્લિકેટેડ ઘણી વાર એવું લાગે કયું કર્મ કરવું ને કયું ન કરવું એ બેમાં તમે નક્કી કરવામાં તમને વિવેક વાપરવો પડે, યોગ્યતા વાપરવી પડે. પછી કયું કરવું એવો જેવો તમે નિર્ણય લો એટલે તમારા મુક્તિનું બારણું બંધ થઈ જાય. તર્કશાસ્ત્ર જેવું આગળ જેવું તો ખાડામાં થોડું પાછળ તો ગાય મારે એટલે એમાંથી એક તો ઓળવાનું છે એટલે કે છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની અંદરના સાધનોમાં તત્પર. બહુ ડિટેલ જોવા જેવું છે. આગળ વાંચનું છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા શ્રવણ મનન આદિ સાધનોની અંદર એવો તત્પર. ત્યાં અટકી જવાનું. અને પછી કે છે ધીર પંડિતોએ. તો ધીરની પછી આપ્યું છે સાધન સંપન્ન. એ કયા સાધન? એ આણે જે જન્મ જન્માંતરથી કર્મ કરી ચુક્યો છે એ ભોગવે છે અને અત્યારે જે કર્મ કરે છે એ પણ એને બંધનમાં તો નાખે જ છે. એવા સાધન જેને પ્રાપ્ત કરી લીધા હોય, જેને પ્રાપ્ત કરી લીધા હોય
એવા પંડિતોએ, પંડિતનો અર્થ છે કે સંપૂર્ણ રીતે તૈયાર, તમામ પ્રકારના કર્મ કરીને એક્સપર્ટ થઈ ગયો છે. તમે એમ કહો કે મારે પુત્ર થાય એવો યજ્ઞ કરવો છે, એને જ્ઞાન છે. આવા તમામ પ્રકારનું જ્ઞાન જેને પ્રાપ્ત કરી લીધું છે, જેને સાધનો મેળવી લીધા છે, એવા પંડિતો, એનું નામ પંડિત. પંડિતની વ્યાખ્યા એ કે તમામ પ્રકારના કર્મ કરીને, સમજો હવે એ તૈયાર થઈ ગયો છે, કર્મ કરી લીધા છે, ભોગવે છે, એ બધા કર્મ હજી પણ કરતો હોય છે. તો એવા પંડિતોએ કર્મ કરતા, એવા પંડિતોએ એવા બધા કર્મને છોડીને પણ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. તે ત્યાગ કરી દો. તમે જેવું બહાર કહો હું કંઈક જાણું છું, એટલે અહીં બધાને ખબર હોય મહેશભાઈ સત્યનારાયણની કથા કરાવે છે, એટલે તારે અહીં ફોન કરવાનો, હું જાણું છું કથા કરાવવાનું, એટલે ફોન અહીં કરવાનો. હું મારા મનની અંદર એવું છે કે ભગવાનનું કામ છે, ના કહેવાય નહીં. પછી સારા કામમાં તમે ના કહો છો, આ બધી તો જેવું ત્યાં કર્મ કરો એટલે બંધન મારું ચાલુ જ રહે. તો એ જે જ્ઞાન છે એ જ્ઞાનનો ત્યાગ કરે. હું કાંઈ જાણતો નથી, એટલે પહેલા તો ટોળું ઓછું થઈ જાય. જે કાંઈ હું કઈ કરતો નથી, મને કઈ આવડતો નથી એવું કે એને કોઈ કામ બતાવે નહીં. ખબર એક વખત તમારી છાપ પડી જાય કે હા તો આને કઈ કામ હોપતું બગાડ છે, એક પહેલી છાપ એવી પીધા એટલે એને કામ બતાવે. નંબર 1, હું કઈ જાણતો નથી, એને કોઈ પૂછે નહીં કે ભાઈ એને શું પૂછવું છે, એને તો કઈ નબળો છે, એને કઈ ખબર નથી પડતી. આવી અવસ્થામાં તમને અરે તો જ્ઞાનીની વ્યાખ્યા સાચી એ પણ નથી. જે માણસ એકાંતમાં રહેવા એ આદત છે, જેને એકાંતની જો આદત પડી જાય અને જો ટોળું ભેગું થઈ જાય તેને અકળામણ થઈ જાય કે આ બધા શું ગંગા, એ જ્ઞાનનું લક્ષણ નથી, એની આદત થઈ ગઈ. એટલે તમે એકલા રહેવા દો. અને જયારે ખૂબ માણસો ભેગા થવાની રહેલા જયારે એકલો પાડી દો ને તો એ બાથું ભમી જાય કે આવા મગજ ભમી જાય કે આ તો કોઈ નહીં, આવો મારી પાસે કોઈ નથી. આ બંને અવસ્થા ખોટી છે. સાચા સંન્યાસીનું લક્ષણ એ પણ છે કે ટોળામાં કદી ગભરાતો નથી, એકાંતથી કદી ડરતો નથી. અને એકલો રાખો તો પણ આનંદ, ટોળામાં બેઠા હોય તો પણ આનંદ. કારણ કે એ અંતર્મુખ બની ગયેલો હોય, એની બહારની બધી પ્રવૃત્તિ ચાલતું હોય પણ છતાં એ અંતર્મુખ હોય, એ સહન કરે. આ તમામ સાધનો કીધું ને, સહન શક્તિ ને તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન કરવાની ભાવના. આ બધા યોગના તમામ લક્ષણો એનામાં આવી ગયેલા હોય છે. એવો પંડિત એ તૈયાર છે, પણ છતાં એનો ત્યાગ કરશે. કોઈ માણસ તમે હેરાન કરે તો એ કશી જ નહીં બોલે. મહાવીરે તિતિક્ષા કરી, ખૂબ સહન કર્યું, ઓપન બોડી કરી નાખ્યું, નથિંગ ઇઝ હાઇડિંગ. એને બધા આવરણ, ભગવાનનું આપેલા આવરણ સિવાય કોઈ પણ આવરણ હતું એ દૂર કરી દીધું. મહાવીરને તમે જોશો તો એ કપડા પહેર્યા વગર ના જશે, તમામ આવરણ ખુલ્લા કરી દીધા. પણ એને સહન ખૂબ કર્યું અને ખૂબ દુઃખ આપ્યું. કેટલા અપવાસો કર્યા, એટલે જૈનોમાં અપવાસનું મહત્વ છે. અપવાસ એને એવી અવસ્થામાં પહોંચી ગયા કે એને ખાવાની જરૂર જ ન પડી. આપણો આપ એને આપણા આ લોકોને અત્યારે જે અપવાસની ટ્રેડિશન ચાલી છે ને, એ તો ક્યારે હાજ પડે ને કંઈક ખાવું, આખો દિવસ જમતા હોય છે. તમામ ઇન્દ્રિયોને એવું છે. એ ઇન્દ્રિયોને એ કક્ષામાં લાવવી બહુ બહુ ઊંડું સમજ. આમાં વિચાર કરવા કરતા સમજ એ મેઇન વસ્તુ, આપોઆપ સમજી જાય એ મેઇન વસ્તુ છે. જેમ કે કોઈ માણસ એક સુંદર સ્ત્રી જતી હોય ને બધા ભેગા થાય કે બહુ આબરૂ વાળો માણસ ના હું નથી જોતો, હકીકતમાં એ જોતો હોય. એની આંખ ભલે ત્યાં ન ગઈ હોય પણ એક વખત દ્રષ્ટિ પડી ગઈ હોય, એ મનથી એ સ્ત્રીને જોતો હોય. આપણે મનથી તો કોઈ દેખાતો, આપણે મન કે મને કોણે જોયું છે, એ જ આંખથી એ જોતો હોય. હકીકતમાં ઘણા માણસો કોઈ જોઈ જાય શરમ ન લાગે તો આમ કરીને જોઈ લેતા હોય, એ જોતા હોય. છતાં એ ઊંચા પ્રકારની વ્યક્તિ ગણવામાં આવે છે. ના, આ તો માણસ બહુ સજ્જન છે. સજ્જન ખબર કેવી રીતે પડે? સંન્યાસીની કે જ્ઞાનીની વ્યાખ્યા આ છે કે એને તમામ બધું કર્યું હોય છતાં એ કર્મોનો ત્યાગ કરવાનું કહે છે. તો એવા કર્મો, ખાતો પીતો નથી એવું નથી, એ બધું જ કામ કરે, એને ક્યાંય તકલીફ પડે નહીં. કે ખાય છતાં એ નથી ખાતો,
આ બધું લાગે છે. આત્માના લક્ષણો તમામ એનામાં આવી જાય. એ ખાય છે છતાં નથી ખાતો, એ બોલે છે છતાં નથી બોલતો, એ જોવે છે છતાં નથી જોતો. બુદ્ધ કહે છે ખૂબ બોલ્યા, યોગી કહે છે કે બુદ્ધ કશું બોલ્યા જ નથી. કારણ આ બધી ચોપડીઓ ક્યાંથી આવી? બૌદ્ધ ધર્મની આ બધી બુકો ક્યાંથી આવી? ઋષિઓ કદી બોલ્યા જ નથી, તો આ વેદ ક્યાંથી આવ્યા? એ બોલ્યા છે છતાં નથી બોલ્યા એમ કે એમ થાય કે હાજુ છો ત્યાં બેસો તમને એકદમ ટાઢા હોય. સંત બહુ બોલતા ન હોય તોય કામના નહીં. સંત મહાન હોય અને ઉપદેશ આપવાનું કામ ન કરતા હોય અને ઉપદેશ આપતા હોય એ સંત ન હોય. એટલે શંકરાચાર્ય ભેગું કર્યું છે મહાનતમ સંતમ અને દેશિકમ, જે ઉપદેશ કરતા હોય એવા સંતની પાસે સમુપેત્ય સમીપ જઈને તેવા સંતના ઉપદિષ્ટ એટલે ઉપદેશના અર્થ એટલે સજ સમજ સમાહિત હોય એકાગ્ર. ધીસ ઇઝ ધ રાઇટ નાઉ સિચ્યુએશન ઇઝ ટુ કમિંગ. ગુરુ અને શિષ્ય શંકરાચાર્યએ અત્યાર સુધી જે વર્ણન કર્યું એમાં સંસારના પરિસ્થિતિઓનું વર્ણન કર્યું, માણસોનું માયાનું વર્ણન કર્યું, શું શું કરવા. હવે તમારે તૈયાર થવું હોય તો એ વાત કરે છે. તમે જો ખરેખર મુક્તિની ઈચ્છા કરતા હો તો ગુરુ અને શિષ્ય તરફ ધીમે 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 શંકરાચાર્ય નજીક જતા જાય. તો આ એક શબ્દ ને આપણે સાચી રીતે સમજવા જેવો છે. પહેલો અર્થ તો બાહ્યાર્થ સુખ સ્પૃહ, બહારના સુખોની સ્પૃહા, આશા અંદરથી તમે મૂકી દો. પહેલા એક વસ્તુ આ મળે ભોગવી લો, ના નથી કેતા મળે તો ભોગવી લો, ન મળે તો દુઃખી ન થાય. આવા બાહ્ય સુખ, કેમ કે અંતરનું સુખ અને બાહ્યનું સુખ કોઈ જ ભેગું થતું જ નથી. આપણને એમ માને છે કે આપણે દૂધપાક ખાધા એટલે આપણને અંદર મજા આવી ગઈ. અંદર મજા નથી આવતી હોતી. અંદરની મજા તો બહુ અદભુત હોય છે, કેમ કે પેલું ટેમ્પરરી હોય છે. એ જ્યાં જેવું પાછું વધારે પડતું જો મજા આવી ગઈ કઈ ખાઈ ના પડે તમે પાછી અંદર તકલીફ ઉભી કરે છે. જે તકલીફ ઉભી કરે એનું નામ સુખ ન કહેવાય, એ આનંદ ન કહેવાય. કેમ કે પશ્ચિમની અંદર આપણે જે પશ્ચિમની સંસ્કૃતિ છે એમાં બે જ જોડકા છે, સુખ અને દુઃખ. કાં તો સુખ મળે કાં તો દુઃખ મળે. અહીંયા દુઃખ નથી એવું નથી, એ અહીંયા છે બધા તકલીફ, અહીંયા રોગો છે, બધે છે. સુખ અને દુઃખ બે છે. આપણા શાસ્ત્રોએ ત્રીજો શબ્દ શોધી કાઢ્યો, આનંદ. એકલું સુખ અને દુઃખ નહીં, સાચી વસ્તુ જે છે ને એ સુખ દુઃખ થી પર છે, એ આનંદ છે. આપણને જે મજા આવે છે ને એ ખરેખર અહીં આનંદ નથી, એ સુખની ભાષા. આપણે સુખ લાગે છે, જ્યાં સુખ લાગે ત્યાં દુઃખ લાગવાનું. તો આપણે કહે છે સુખ દુઃખ નો ત્યાગ કરીને તમે આગળ જાઓ તો આનંદ પ્રાપ્ત થાય. સતચિત અને આનંદ એ ત્રીજો શબ્દ જે છે એ આપણા યોગીઓએ શોધી કાઢ્યો. એ આનંદ જે છે એ આંતરિક છે, બાહ્ય નથી. બહારની વસ્તુ તો તમને પસંદ પડે તો જ તમે સ્વીકારવાના છો, અને તમને પસંદ પડેલી વસ્તુ બીજાને નાપસંદ પણ હોય. એટલે વ્યક્તિ ભેદભાવ હોય છે, તમારી દ્રષ્ટિ એવી સૃષ્ટિ હોય છે. એટલે એ સાચો આનંદ નથી, ભ્રમિક છે, એ સુખ છે. એટલે કે જે બાહ્યના સુખ, જે બહારથી તમને જે દેખાતો સુખ છે એની સ્પૃહા મૂકી દો, એને છોડી દો એવું નથી કીધું. બહુ સમજવા જેવું છે. નહીં તો શું કે બાવા બની જાય લોકો. બાવા બનવાનું કઈ છે જ નહીં, ક્યાંય શંકરાચાર્યએ કીધું જ નથી. એ વૈરાગી એવી યાદ નથી કરતા જંગલમાં જતા. બહારના સુખ દુઃખ જે છે એની સ્પૃહા મૂકી દો. મળ્યું તો માણી લો, ન મળ્યું તો છોડી દો, કશો વાંધો નહીં. મન ઉપર તમે એને ચડાવો નહીં, એવી સ્પૃહા છોડવી. એવા બનીને મહાનતમ મોટા સંત પુરુષ પાસે, સંત પુરુષની પણ વ્યાખ્યા આપી છે. તો મોટા સંત પુરુષ અને નાના સંત પુરુષ એવું હોય નહીં. તો મહાનતમ સંતમ શંકરાચાર્યએ કેમ કીધું? સંત એ કોઈ વસ્તુમાં ચાલે.
સંત સામાન્ય માણસોમાં પણ હોય. મહાન સંત છે ને એ એની અવસ્થા ભેદ પ્રમાણે મહાનતમ સંતમ કીધું, પણ એવા સંત એવા હોવા જોઈએ કે જે દેશિકો તમને સ્વીકાર કરે એવા. તમે એમની સમીપ જવું અને એમની પાસે જવું એમાં બહુ ફેર. પાસે જવું એટલે હું પણ આમની પાસે સમીપ ગયો એટલે એનામાંથી લાગણીનો પ્રવાહ. ખબર છે કે ઘણા વખતે મા દીકરો છૂટા પડી ગયા થાય, ઓળખાણ નથી થઈ તો માના ધાવણમાંથી દૂધ છૂટે છે. એવા દાખલાઓ બનેલા. આપોઆપ મા બાપનું લક્ષણ આપણે પિક્ચરોમાં જોતા હશું. બાપ ને દીકરો જુદા પડી જાય છે, નાનપણથી કોઈ ગયો છે, પણ એ દીકરો એની સામે ગુંડાઓમાં ભળીને બાપની સામે આવતો હોય. બાપને આપોઆપ ક્યાંક અંદર ગડબતમ થાય છે, એને મારી શકતો નથી કે દીકરો બાપને મારી શકતો નથી. આ આંતરિક લાગણીનો જે પ્રવાહ છે એ એમ કે છે કે એવા મહાપુરુષ જે છે એ આપોઆપ તમારા ઉપર લાગણી છોડે અને તમને સ્વીકાર કરે. એટલા નજીક તમે જાઓ, તમે એટલા બધા નજીક જાઓ કે તમને એ ઉપદેશ આપવા તમે એને મજબૂર કરી દો. દેશિકમ જે દેવા વાળા છે, આપવા વાળા છે, એવા સંત એટલા બધા તમે એનામાં આત્માની સાથે નજીકમાં પહોંચી જાઓ કે એવા સંત પુરુષ તમને બોધ આપે. બોધ આપવી એટલું જ જરૂરી નથી, તો બોધ આપે એવા સંતના ઉપદિષ્ટ, દેશિકમ ઉપદિષ્ટ, ઉપદેશ કરેલો હોય એવા જે ઉપદેશ આપે એવા સંતોનો જે ઉપદેશ છે એનો અર્થ સમજ સમાહિત એકાગ્ર થઈને. એટલે આટલી વાત જો સમજ્યા હોય, એટલા માટે મારે બ્રેકેટ મૂકી, જો ઉપરની બધી વાત જો આપણે સમજમાં આવી હોય, વિચારવામાં આવી હોય એવું નહીં, સમજમાં જો આવી ગઈ હોય તો બહારના વિષયોના સુખની ઈચ્છા છોડવાનો અભ્યાસ ચાલુ રાખવો. છૂટે નહીં એકદમ, કેમ કે આદત પડી ગઈ છે. અને ઉપદેશ ચાલુ રાખીને એ અભ્યાસ ચાલુ રાખતા રાખતા પણ ઉપદેશ કરે તેવા મોટા સંત પુરુષની પાસે વિનયપૂર્વક જઈને, સમીપ જઈને તેમના ઉપદેશના અર્થને સમજી ચિત્તને એકાગ્ર કરીને મોક્ષ માટે મુમુક્ષુએ પ્રયત્ન કરવો જોઈએ. એનું નામ મુમુક્ષ. તમે મુમુક્ષુ છો કે નહીં, તમે આટલી પ્રવૃત્તિ ચાલુ રાખી હોય તો તમને મોક્ષની ઈચ્છા છે એટલી કહો. મોક્ષ મળે ન મળે એ જુદી વસ્તુ, પણ તમારો પ્રયત્ન ચાલુ છે. તમે એવા વ્યક્તિ પાસે જાઓ છો અને તમારો અભ્યાસ ચાલુ રાખો છો અને કોઈ દિવસ એ અભ્યાસનું ફળ મળ્યા વગર રહે નહીં. કર્મના કાયદા જેવું છે. જેમ કે આપણી વસ્તુ છે કે એક જણને કેવું છે ખબર છે, આપણા મનની ભાવના કેવી છે. એક જણને ઘરની અંદર આપણે ત્યાં આવા બનાવ બનતા હોય, કોઈ માણસો જાણીતા આવી ગયા હોય, આપણા જ જાણીતા. એક જ દાખલો લઈએ, આપણામાંથી જ લઈએ. એક દાખલા તરીકે હું સતીશભાઈ સાગર બરોબર, એમની ડાયમંડ વાળી વોચ હોય ત્યાં પડી હોય, ઘરમાં કોઈ આવ્યું જ ન હોય, હું વાત થઈ હોય અને હું બહાર નીકળી ગયા પછી એમને ઘડિયાળ ન મળે, એમને મારા પર અથાગ વિશ્વાસ હોય તો મહેશભાઈ એટલે તો કહેવું પડે, વાત પૂછી. પણ એ એટલો બધો નજીકનો સ્નેહ કેવી વિક્ષેપ ઉભો કરે છે. એમનું ઘડિયાળે ત્યાં જોયેલી ટેવ હજી કે હું બાથરૂમમાં જઈને બહાર નીકળું છું, મહેશભાઈ તો હમણાં જ ગયા, બીજું કોઈ આવ્યું તો ઘડિયાળ જાય ક્યાં? તમારા મનમાં આપોઆપ એમના મનમાં કદાચ મહેશભાઈ લઈ ગઈ છે, લઈ ગયા છે, એટલે મારી આખી છાપ અવળી થવા માંડે એમના મનમાં. ક્યાંય સતત જયારે આવે ત્યારે એ મનમાં કઈ કહી શકે નહીં, એ મને કહી શકે નહીં, એવા સંબંધ થઈ ગયા એટલે કહી શકે નહીં, પણ ઘડિયાળ કઈ એવા થાય. એ એમને એમના છોકરાઓને પૂછે કે કોઈ જોઈ છે, હવે અમે તો ઘરે હતા જ નહીં, હવે ઘડિયાળ કઈ શું કહ્યું, ટેબલ ગળી ગયું. અને મહેશભાઈ સિવાય આ છાપ આખી બદલાવા માંડે આપણા આ મનની આંતરિક પરિસ્થિતિ. વિચાર કરજો, અઠવાડિયું જયારે હું એમની પાસે જઉં એટલે અમને ઘડિયાળ યાદ આવે મારા ઘર કે મહેશભાઈ આવ્યા પછી ઘડિયાળ ન મળે, મહેશભાઈ આવ્યા પછી ઘડિયાળ ન મળે. કદાચ ઘડિયાળ આવું એવું બને કે મહેશભાઈ આવું કેમ કરી શકે, ગળે ઉતરે નહીં અને છતાં સારું હકીકત છે એ તો આપણું મન દેખાડે. 15 દિવસ થાય અને ફીટો ફીટ ટેબલ હોય, 15 દિવસ પછી ટેબલ ખસેડે પછવાડે ઘડિયાળ દેખાય તો ઘડિયાળ મારી પાછળ પડી ગઈ હતી, આપણે તો આ ટેબલ ખસેડવાનો મોકો જ આવ્યો નથી. અને ત્યારે તો એમ થાય કે 15 દિવસ સુધી મહેશભાઈ માટે મેં કેવા વિચારો કર્યા.
આવા જે સંબંધ કે છે નહીં, વૈકલ્પિક વિચાર વૈકલ્પિક વિચારો, આવા વૈકલ્પિક વિચારોમાં જે સ્થિર થઈ ગયો એવી અવસ્થા આવે તમારા મનમાં મને ગમે એવી ઈચ્છા, અમુક લક્ષણ એવું છે, અવસ્થા એવી છે કે વૈકલ્પિક વિચારો જતા રહે. મને એક વખત સોલિડ થઈ ગયું કે સતીશભાઈ એટલે આ પ્રકારની જ વ્યક્તિ, એમાં મારો અભિપ્રાય કદીએ ફરે નહીં, ભલે એમનું વર્તન ફરે છતાં મારો અભિપ્રાય ન ફરે, ત્યારે એમની અવસ્થા ગમે તે એટલે મારી અવસ્થામાં ફેરફાર ન થાય તો હું આગળ જઉં. 25 માણસો આવીને મને ભલે ગમે તેટલું મને મારા એમના વિરુદ્ધ મને કે, પણ મારે એમની જે છાપ મેં મારા મનમાં રાખી છે કદી ફરે નહીં, એનું નામ સ્થિત પ્રજ્ઞા. એમની આંખે મને જુએ લેતા છતાં